નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરી આપણે અરવલ્લીની, તો અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ મામલે રાજકીય ઘમાસાણ યથાવત છે। મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને બાયડ તાલુકાની પીપોદરા દૂધ મંડળી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સરકારના ચારેય હાથ શામલભાઈ પટેલ પર છે અને સજ્જડ પુરાવા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। વર્ષ 2024-25માં 17 લાખ રૂપિયાનું દૂધ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2025-26માં આ જ આંકડો 1.51 કરોડ સુધી પહોંચ્યો હોવાનો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે નિષ્પક્ષ તપાસ થાય તો આજીવન કારાવાસ સુધીની જોગવાઈ લાગુ પડી શકે તેવા પુરાવા તેમના પાસે છે। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને લેખિત અરજી કરવામાં આવી છે। સાથે જ તપાસના નામે તરકટ રમાતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતની અંદર હુમલાની રાજનીતિ ચાલી રહી છે। કોઈ પણ બાબત જાહેર હિતમાં ઉજાગર કરવામાં આવે તો તેની ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે। હમણાં થોડા સમય પહેલાં તમે જોયું છે કે ગોંડલની અંદર પણ જે મહિલા આગેવાન છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। અમે જ્યારે આ દૂધની બાબત ઉજાગર કરી તો ત્યારે અમારી ઉપર વડિયા ખાતે, જેતપુરના વડિયા ખાતે હુમલો કરવામાં આવ્યો। બનાવટી દૂધ બાબતે આપણે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરી ચૂક્યા છીએ। આપણે સરકાર સામે રજૂઆત કરી, રજિસ્ટ્રાર સામે રજૂઆત કરી, એસપી સામે પણ આપણે રજૂઆત કરેલી છે અને આજે અમે જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ અરવલ્લી ખાતે પણ લેખિતમાં રજૂઆત કરેલ છે। જે રજૂઆત કરતો અમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક સરકારના ચારે ચાર હાથ શામરભાઈની ઉપર છે। શામરભાઈના વિરુદ્ધમાં અમે કેટલાય પુરાવા રજૂ કરી દીધા છે। તમામ પુરાવાઓ એવા પુરાવા, સજ્જડ પુરાવા છે કે જેનાથી એમની ઉપર જો એફઆઈઆર કે ગુનો દાખલ થાય તો આજીવન કારાવાસ થાય એમને એવા આધાર પુરાવા મારી પાસે છે। પણ સરકાર આ આધાર પુરાવાને લઈને કોઈ પણ એક્શન લેવા માટે તૈયાર બિલકુલ પણ